ખેડૂત પરિવારનો 26 વર્ષનો જુવાન જોધ તેજસ્વી દીકરો અમેરિકામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરી રહ્યો હોય અને અચાનક માર્ગ અકસ્માત બાદ હાડકાના ફ્રેક્ચરની નાનકડી સર્જરી વચ્ચે ચરબીના કણો લોહી વાટે મગજમાં પહોંચી જતા ક્ષણવારમાં તેનું બ્રેઇન ડેડ થઈ જાય ત્યારે વતનમાં બેઠેલા માતા પિતાના દિલ કેટલા દુભાતા હશે। અમેરિકાના મિશિગન રાજ્યમાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા તબીબી સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। આજના આધુનિક યુગમાં વિદેશની ધરતી પર વસતા આપણા તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓની કટોકટી અને આરોગ્ય સુરક્ષા સામે બહુ મોટા કાનૂની અને સામાજિક સવાલો ઊભા થયા છે। સત્તાવાર અહેવાલો અનુસાર અમેરિકાના મિશિગન રાજ્યમાં આવેલા એન આર્બર શહેર નજીક ગત શનિવારે બનેલા એક અતિશય ભયાનક રોડ અકસ્માતમાં 26 વર્ષના ભારતીય યુવક નિત્યાનંદ રેડ્ડી ગન્નુ ઉર્ફે નંદુ ગંભીર રીતે ઘાયલ થયો હતો। મૂળ ભારત દેશના તેલંગાણા રાજ્યના નિર્મલ જિલ્લાના લક્ષ્મણચંદ મંડળ હેઠળ આવેલા નરસાપુર વેસ્ટ ગામનો વતની નિત્યાનંદ એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે અને અત્યંત દયાળુ મહેનતુ તથા સાથીદારોની સંભાળ રાખનાર સંસ્કારી યુવાન ગણાય છે। નિત્યાનંદે જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્ડિયાના ટેક યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ વિષયમાં પોતાની માસ્ટર્સ ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, પરંતુ કાળ બની આવેલા આ માર્ગ અકસ્માતમાં તેને શરીર પર અનેક જગ્યાએ અતિશય ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં એક જગ્યાએ મોટું ફ્રેક્ચર થતા તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડીને તાત્કાલિક શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી કરવામાં આવી હતી। સ્વજનો અને મિત્રો આશા રાખી રહ્યા હતા કે આ ઓપરેશન પછી નિત્યાનંદ રિકવરી શરૂ થશે, પણ કમનસીબે સર્જરી દરમિયાન જ કે પછી તેને સેરેબલ ફ્રેટ એમ્બોલિઝમ નામની અતિશય દુર્લભ અને જીવલેણ તબીબી ગંભીરતા ઊભી થઈ। તબીબી વિજ્ઞાન મુજબ આ સ્થિતિમાં ફ્રેક્ચર થયેલા હાડકામાંથી ચરબીના સૂક્ષ્મ કણો કે ટીપા લોહીના પ્રવાહમાં ભળીને મગજ સુધી પહોંચી જાય છે અને મગજની લોહીની ધમનીઓમાં મોટો આંતરિક બ્લોકેજ એટલે કે રૂકાવટ ઊભી કરે છે। આ ગંભીર તબીબી કટોકટીના કારણે નિત્યાનંદના મગજને અતિશય ભારે નુકસાન પહોંચ્યું અને નિષ્ણાત ડોક્ટર્સે તપાસ કર્યા બાદ સત્તાવાર રીતે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો। હાલમાં પણ નિત્યાનંદ એન આર્બર નજીકની હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ રખાયો છે, જ્યાં ટ્રોમા સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ઓર્થોપેડિક સર્જન અને ક્રિટિકલ કેર ફિઝિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરોની મોટી ટીમ તેની અત્યંત નાજુક સારવાર કરી રહી છે। પોતાના લાડકવાયા દીકરાની આવી કરુણ સ્થિતિ સાંભળીને વતનમાં બેઠેલો ખેડૂત પરિવાર ઘેરા આઘાત અને મોટી આર્થિક કટોકટીમાં સરી પડ્યો છે। આથી નિત્યાનંદના આ તબીબી ખર્ચાઓ, આઈસીયુનો તોતિંગ ખર્ચ અને ઇન્સ્યોરન્સ કવરેજ સિવાયના અન્ય હોસ્પિટલ ખર્ચાઓને પહોંચી વળવા માટે તેના પરિજનો અને ભારતીય અમેરિકન સમાજ દ્વારા એક સત્તાવાર ગો ફંડમી ફંડરેઝર કેમ્પેઈન શરૂ કરીને આર્થિક મદદ અને વિડીયો શેર કરવાની અપીલ કરવામાં આવી છે। આ મુશ્કેલ કટોકટી વચ્ચે ભારતીય સમુદાયે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી એકતા બતાવી છે। દોસ્તો, તમારી પાસે આ વિડીયો આવ્યો છે તો તમે આ વિડીયો શેર કરજો, જેના કારણે આ ભારતીય યુવકને મદદ મળી રહે અને તેમને નવું જીવન પણ કદાચ તમારા એક વિડીયો શેરિંગથી મળી શકે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।